અને આ 24,000 કરોડની ડેરીની સૌ માલકીનોને, અહીંયા બેઠેલા સૌ લોકો, તમને કદાચ અંદાજો નહીં હશે, પણ 24,000 કરોડની કંપનીઓ ઊભી કરતા વર્ષ લાગી જાય, પણ 24,000 કરોડની કંપનીના માલિક એક નહીં પરંતુ અહીંયા બેઠેલા આ હજારો મહિલાઓ એની માલકીન છે, તેનો અંદાજો કદાચ દુનિયાના લોકોને કદાચ નહીં હશે. પણ તમે વિચારો તો ખરી કે એક કંપની અને એ કંપનીના માલિક કોણ? તો બનાસ ડેરી 24,000 કરોડના ટર્નઓવર પર પહોંચી, પણ એનો નફો 36 લાખથી વધારે દૂધ મંડળી જોડે જોડાયેલા પશુપાલકો સુધી પહોંચે અને આ બધા જ લોકો એ આ ડેરીના માલિક બનવાનો અવસર પ્રાપ્ત થાય તેવી સૌ મારી માતાઓને હું આજે અભિનંદન આપવા આવ્યો છું.